હેલો એવરીવન, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ટોપર્સ ફેક્ટરીની અંદર. અમે આશા રાખીએ છીએ કે તમે બધા બહુ સરસ ડૉક્ટર બનો, બરાબર? ફ્યુચર ડૉક્ટર છો તમે બધા. હવે જેટલા પણ પેરેન્ટ્સ અને જેટલા પણ સ્ટુડન્ટ આ વિડીયોને જોઈ રહ્યા છે, શાંતિથી બધી જેટલી પણ ડેટ હું તમને સમજાવું છું, ફર્સ્ટ રાઉન્ડ, સેકન્ડ રાઉન્ડ, થર્ડ રાઉન્ડ અને સ્ટે વેકેન્સી માટે, એ બધી એકદમ નોટ કરી રાખે, મગજમાં ધ્યાન રાખે, બરાબર છે? હું તો કહું છું તો આ જે PDF જે છે એ તમારી જોડે હોવી જોઈએ, અથવા તો આનો સ્ક્રીનશોટ લઈ લેજો. ઓકે, હવે કેવું છે, કોઈ પણ સ્ટેટની અંદર સમજો કે સ્ટેટની આપણી એડમિશન પ્રોસેસ જે છે એની અંદર સૌથી પહેલાં ઓલ ઇન્ડિયા કોટા જે છે એનું રાઉન્ડ થાય, અને એના પછી સ્ટેટનો રાઉન્ડ થાય. એટલે કે સૌથી પહેલાં ઓલ ઇન્ડિયા કોટાનું કાઉન્સેલિંગ થશે, એના પછી સ્ટેટ કાઉન્સેલિંગ થશે, એટલે ગુજરાતનું થશે. હવે સમજો કે પહેલો રાઉન્ડ છે તો પહેલાં એ ઓલ ઇન્ડિયામાં પૂરો થઈ જશે, પછી આપણે સ્ટેટની અંદર સ્ટાર્ટ થશે. એટલે કે 21 જુલાઈથી લઈ અને 30 જુલાઈ સુધી ફર્સ્ટ રાઉન્ડ રહેશે, કાઉન્સેલિંગ થશે એનું, અને 6 ઓગસ્ટ સુધીમાં જે સ્ટુડન્ટ જે છે જેને એડમિશન મળ્યું છે એ લોકો જોઈન કરી શકશે. એટલે કે 7 થી 8 વચ્ચેનું વેરિફિકેશન થશે. આ આપણા મહત્વની મોટાભાગના સ્ટુડન્ટ જે છે ઓલ ઇન્ડિયામાંથી કાઉન્સેલિંગ નથી કરાવતા. મોટાભાગના જે લોકો, તમે લોકોએ જે 11,000નું પિન ખરીદ્યો છે એ બધા સ્ટેટ કાઉન્સેલિંગ માટે ખરીદ્યો છે. તો એ 30 જુલાઈથી લઈ અને 6 ઓગસ્ટ સુધી, 30 જુલાઈથી લઈને 6 ઓગસ્ટ સુધી ફર્સ્ટ રાઉન્ડ રહેશે ગુજરાતની અંદર, બરાબર છે? અને એનું જે જોઈનિંગ છે એ 12 ઓગસ્ટ સુધી લાસ્ટ ડેટ રહેશે. 13થી લઈને 14 ઓગસ્ટ વચ્ચે તમે જઈને પછી વેરિફિકેશન કરાવી શકશો. આ જે છે એ ફર્સ્ટ રાઉન્ડ અહીંયા પૂરો થશે. સેકન્ડ રાઉન્ડની અંદર કેવું છે, ઓલ ઇન્ડિયા માટે 12 ઓગસ્ટથી લઈને 20 ઓગસ્ટ સુધી રહેશે, અને એનું જે લાસ્ટ ડેટ છે જોઈનિંગ માટેની એ છે 29 ઓગસ્ટ. એટલે કે 30 ઓગસ્ટ કે 1 સપ્ટેમ્બર સુધીમાં તમે વેરિફિકેશન કરાવી શકો છો. આ ઓલ ઇન્ડિયા માટે છે. આપણે ગુજરાતની અંદર જે એડમિશન લેવાના છે સ્ટેટ કોટા 3, બરાબર છે, એમની માટે 19 ઓગસ્ટથી લઈ અને 29 ઓગસ્ટ વચ્ચે સેકન્ડ રાઉન્ડ રહેશે, બરાબર? અને 4 સપ્ટેમ્બરથી લઈ અને 5-6 વચ્ચે તમે વેરિફિકેશન વગેરે કરાવી શકો છો જોઈન કર્યા પછી. ઓકે, તો આની અંદર શું કહેવા માગું છું હું તમને, યાદ રાખજો, પહેલો રાઉન્ડમાં સમજો કે તમને એડમિશન કોઈ જગ્યાએ નથી મળતું તો તમે સેકન્ડ રાઉન્ડમાં જતા રહો છો. પહેલા રાઉન્ડની અંદર તમને કોઈ કોલેજ મળી પણ તમે એડમિશન નથી લેતા, બરાબર છે, તો તમે પછી પાછા સેકન્ડ રાઉન્ડની અંદર જાઓ છો. પણ સેકન્ડ રાઉન્ડની અંદર ગયા પછી નિયમો બદલાઈ જાય છે, બરાબર? પહેલા રાઉન્ડ માટે તમે ફ્રી હો છો, એડમિશન લેવું ના લેવું, બરાબર? સેકન્ડ રાઉન્ડથી નિયમો બદલાઈ જાય છે. હવે એ નિયમો સમજાવવા માટે હું એક સેપરેટ વિડીયો બનાવી દઈશ, બરાબર? તમને કહું છું, એક વિડીયો જે છે, એટલે કે એક રાઉન્ડ જે છે એના પર અમે વિડીયો બનાવતા રહીશું. ચેનલને સબસ્ક્રાઇબ ના કરી તો કરી લેજો. પેઇડ કાઉન્સેલિંગ કરાવો છો, નથી કરાવતા, એનો કોઈ જરૂર પણ નથી, હું તમને સમજાવતો રહીશ, બરાબર? અને ઓલરેડી ઘણા બધા યુટ્યુબના વિડીયોઝ જે છે એ તમને સમજાવશે. ઘણા સારા યુટ્યુબરો છે પણ છે, બરાબર છે? એવું નથી કે આ આપણી એક જ ચેનલ જે છે એ સારું સમજાવે છે. ઘણી બધી ચેનલ છે કાઉન્સેલિંગ સારી રીતે કરાવે છે, બરાબર? તો એના ફ્રી વિડીયો જુઓ, બરાબર? ખોટા એજન્ટ કે પેઇડ કાઉન્સેલિંગના નામ પર તમે બહુ પૈસા ખર્ચો છો, બરાબર? એ ઘણા ગરીબ વિદ્યાર્થીઓ હોય પછી ફોમો થાય કે ભાઈ બધા કરાવે છે, મારાથી કોઈ ભૂલ થઈ જશે, તો એવું નથી હોતું. ખોટા પૈસા ખર્ચવાની કોઈ જરૂર નથી. ઓકે, હવે સમજો, સેકન્ડ રાઉન્ડ જે છે એ બહુ મહત્વનો છે. સેકન્ડ રાઉન્ડની અંદર સમજો તમને એડમિશન મળે છે તો લેવું કે ન લેવું, છોડી દઈશું તો સિક્યોરિટી ડિપોઝિટ જતી રહેશે કે શું, એ બધી વસ્તુઓ તમને અલગ વિડીયોમાં તમને સમજાવી દઈશું. અત્યારે તમારે ફોકસ કરવાનું છે પહેલા રાઉન્ડ માટે. તમારી મનપસંદ કઈ કોલેજો છે, મેરિટ આવ્યા પછી તમારે એનું લિસ્ટ બનાવવાનું છે. એની અંદર પણ તમને કોઈ હેલ્પ જોઈશે તો અમારી ટીમ કરશે ફ્રીમાં, બરાબર છે? ઓકે, થર્ડ રાઉન્ડ જે છે, બરાબર, બધાના રાઉન્ડના અલગ અલગ નિયમો છે, બરાબર છે? અને આ વખતે કંઈ બદલાવ થયો છે કે નહીં, બધી વસ્તુ તમને રાઉન્ડ વાઇઝ વિડીયોમાં તમને સમજાવી દઈશું. એટલે ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યું તો કરી શકો છો. ઓકે, થર્ડ રાઉન્ડ જે છે એ 3 સપ્ટેમ્બરથી લઈ અને 10 સપ્ટેમ્બર સુધી ઓલ ઇન્ડિયામાં રહેશે, અને 18 સપ્ટેમ્બરથી તમે જોઈનિંગ કરી શકો છો. ગુજરાતની અંદર 9 સપ્ટેમ્બરથી લઈને 18 વચ્ચે આપણો ત્રીજો રાઉન્ડ રહેશે. 23 સપ્ટેમ્બર એની જોઈનિંગની લાસ્ટ ડેટ છે, અને એના પછી 24 સપ્ટેમ્બર પર તમે એનું વેરિફિકેશન કરાવી શકો છો. અને છેલ્લું કે સમજો કે કોઈ સીટો રહી જાય છે તો 22 સપ્ટેમ્બર થી લઈને 26 સપ્ટેમ્બર વચ્ચે ઓલ ઇન્ડિયા માટે, અને 3 ઓક્ટોબર સુધીમાં તમે એનું જોઈનિંગ કરી શકો છો. એ જ રીતે આપણા ગુજરાતની અંદર પણ 25થી લઈને 29 સપ્ટેમ્બર વચ્ચે રાઉન્ડ રહેશે, એટલે કે સ્ટે વેકેન્સીનું, અને 3 ઓક્ટોબરે બધું જ પૂરું થઈ જશે. એનો મતલબ એ છે કે અહીંયા 3 ઓક્ટોબર પછી નવા એડમિશન કે કોઈ સીટ ખાલી રહી ગઈ છે, બધું એનું કમ્પ્લીટ થઈ ગયું છે, બરાબર? તો એ તો બહુ લેટ થઈ જાય છે. તો આ વખતે 1 સપ્ટેમ્બરથી ભણવાનું તો સ્ટાર્ટ થઈ જશે બધી કોલેજની અંદર. એનો મતલબ એ છે કે તમને પહેલા રાઉન્ડની અંદર કોઈ જગ્યાએ એડમિશન મળ્યું, બરાબર છે, અને તમને ગમતી કોલેજ છે તો તમે લઈને ભણવાનું સ્ટાર્ટ કરી શકો છો. 1 સપ્ટેમ્બરથી બધી જ જગ્યાએ, ગુજરાત નહીં આખા ભારતની અંદર બધી જ જગ્યાએ ભણવાનું સત્ર, એટલે કે કહેવાય ને કે જે એકેડમિક સેશન સ્ટાર્ટ થઈ જશે, બરાબર છે? તો તમારે ભૂલ્યા વગર જો તમારે લેવાનું છે, તમને ગમતી કોલેજ મળી ગઈ છે તો તમે ભણવાનું સ્ટાર્ટ કરી દેજો. 3 ઓક્ટોબર પછી બધા એડમિશન થઈ જાય પછી બધાનું ભણવાનું ચાલુ કરશે એવું ના હોય, બરાબર છે? મેડિકલ કોલેજની અંદર હું પોતે MBBS કરું છું, અને આ ટીમની અંદર જેટલા ટોપર્સ ફેક્ટરી જે ટીમ છે એની અંદર બધા જેટલા મોટાભાગના જે સદસ્યો છે, બરાબર, મેમ્બર્સ છે, બધા MBBS કરે છે. તો અમારી એટલી જ ઈચ્છા છે કે તમને ફ્રીલી MBBS મળી જાય, એટલે કે
કોઈ ટેન્શન ના રહે. ઘણીવાર કેવું છે, જ્યારે અમારી વખતે એડમિશન અમે લેતા હતા ત્યારે ઘણા બધા પ્રશ્નો હોય કે ભાઈ ક્યારે એડમિશન કરાવવું, ક્યાંથી કરાવવું. ઘણાને તો એ પણ નથી ખબર હોતી કે કેટલા ફોર્મ ભરવા, બરાબર છે. મને હમણાં એક કોલ આવ્યો હતો કે ભાઈ મારા રિલેટિવમાંથી કે અમારે પાટણ જીમર્સની અંદર એડમિશન લેવું છે, તો ત્યાં જઈને ફોર્મ ભરવાનું. વિચાર કરો, એટલી પણ બધા ઘણાને ના ખબર હોય, બરાબર છે. તો એના માટે આ રીતે અમે વિડીયો બનાવ્યો છે. જો તમને થોડીક પણ મદદ થાય છે તો તમે તમારા ફ્રેન્ડ્સને આ વિડીયો શેર કરી શકો છો. બાકી તમને જેટલા પણ સારા એવા PDF વગેરે આ બધા જેટલા પણ અલગ અલગ વેબસાઇટના ગવર્મેન્ટ ઇન્ફોર્મેશન છે, કોઈ પણ ઇન્ફોર્મેશન, બરાબર, એની PDF અમે તમને આ એપ્લિકેશનની અંદર શેર કરતા રહીશું. QR કોડ છે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો, અથવા તો પ્લે સ્ટોર પર જઈને TF by આર્યન પટેલ કરીને સર્ચ કરશો તો પણ તમને એપ્લિકેશન મળી જશે. ઓકે, iOS માટે આ પ્રોસેસ છે. ઓકે, ત્યાં જઈને કઈ રીતે ફ્રીમાં બધા PDF વગેરે એક્સેસ કરી શકશો. તો આ રીતે તમને કોર્સ દેખાશે, એના પર ટચ કરશો અને ઉપર જઈને કન્ટેન્ટ પર ક્લિક કરો. નીચે જશો એટલે તમને મેડિકલ એડમિશન 2025નું એક ફોલ્ડર મળી જશે. કોઈ ફીસ પે નથી કરવાની. અંદર બતાવે તો પણ તમારે કોઈ ફીસ પે નથી કરવાની. તમારે મેડિકલ એડમિશન વાળું જે ફોલ્ડર છે એ ફ્રી છે, બરાબર. એની અંદરથી તમે બધી PDF ડાઉનલોડ કરી શકો છો જે પણ તમારા કામની છે. હજુ પણ તમને કંઈ નથી સમજાતું તો નીચે ચેટ ઓપ્શન આપેલું છે, એની અંદર જઈને તમે જો ક્લિક કરશો તો તમને ટોપર્સ ફેક્ટરી ટીમ એટલે કે અમારી ટીમના ડાયરેક્ટ કોન્ટેક્ટમાં તમે આવી જશો. તમને જે પણ ક્વેરી છે અહીંયા લખી દો, બને ત્યાં સુધી એ તમને હેલ્પ કરશે. કારણ કે ઘણા બધા મેસેજ આવતા હોય છે એટલે થોડુંક ડિલે થઈ શકે છે, પણ જવાબ તમને 100% મળશે, બરાબર છે. ઓકે, તો હજુ પણ કંઈ ન સમજાય તો જાતે ખોટા ડિસિઝન ન લેતા, બરાબર. દરેક રાઉન્ડની ઇન્ફોર્મેશન તમને YouTube પર મળતી રહેશે. સબસ્ક્રાઇબ કરી દેજો. અને તો પણ કોઈ યુનિક પ્રોબ્લેમ છે તમારી અલગ જાતની, બરાબર છે, તો પણ તમે અમારી ટીમ સાથે શેર કરી શકો છો. એ સોલ્યુશન જરૂરથી લાવશો. થેન્ક યુ વેરી મચ. જય શ્રી રામ.